નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ઓગસ્ટ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ મિત્રો જોડે આ વિડીયોની લિંક તો અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. 10માંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 અનુસાર વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ કઈ બની છે? તો જવાબ આવશે અમૂલ બની છે. કઈ બની છે? અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ઓકે, તો અમૂલ બની ગઈ છે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ. તો બ્રાન્ડ ફાઇનાન્સનો ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 આવ્યો. અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા રિપોર્ટમાં અમૂલને AA+ રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીએ હર્શીઝને પાછળ છોડી દીધી, જે ગયા વર્ષે આ યાદીમાં નંબર 1 પર હતી. બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પર તેનો સ્કોર 100માંથી 91 છે. વર્ષ 2023ની સરખામણીમાં આ વર્ષે અમૂલની બ્રાન્ડ વેલ્યુમાં 11% વધારો થયો છે અને $3.3 બિલિયન થઈ ગઈ છે. જો કે બ્રાન્ડ વેલ્યુ અને ટર્નઓવર સાથે કોઈ લેવા દેવા નથી. નાણાકીય વર્ષ 2022-23માં અમૂલનું વેચાણ 18.5% વધીને 72,000 કરોડ જેટલું થયું હતું. અમૂલ એ ભારતના ડેરી માર્કેટનો રાજા છે. મિલ્ક માર્કેટમાં તેનો હિસ્સો 75%, બટર માર્કેટની અંદર 85% અને ચીઝ માર્કેટમાં 66% છે. બરાબર. અમૂલની વાત કરીએ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ 1946માં એની સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર છે આણંદ, ગુજરાત, અને એના MD છે જયન મહેતા. તમારા માટે પ્રશ્ન છે કે અમૂલની સ્થાપના કોણે કરી હતી? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે સ્લેવ ટ્રેડ અને તેના નાબૂદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 23મી ઓગસ્ટના રોજ. તો સ્લેવ ટ્રેડ અને તેની નાબૂદીની યાદ માટે, એટલે સ્લેવ ટ્રેડ એટલે ગુલામી પ્રથા, અને તેની નાબૂદીની યાદ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, બરાબર, જે દર વર્ષે 23 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા ટ્રાન્સ એટલાન્ટિક ગુલામ વેપારને યાદગાર, એટલે કે એ જે ગુલામ વેપાર ચાલતો હતો એના વિશે લોકોને જાણકારી આપવા માટે આ દિવસ નિયુક્ત કર્યો છે. આ દિવસનો હેતુ એ જ છે કે લોકોની સ્મૃતિમાં ગુલામ વેપારની દુર્ઘટના લખવાનો છે. દર વર્ષે UN આ દિવસની થીમ પર કેન્દ્રમાં રહેલા ઇવેન્ટનું આયોજન કરવા માટે શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, કલાકારો સહિત સમગ્ર વિશ્વના લોકોને આમંત્રણ આપે છે. થિયેટર કંપનીઓ, સાંસ્કૃતિક સંસ્થાનો, સંગીતકારો, કલાકારો આ દિવસે નૃત્ય, સંગીત, નાટક એમાં સમાયેલ પ્રદર્શન દ્વારા ગુલામી સામે પોતાનો પ્રતિકાર વ્યક્ત કરીને ભાગ લેશે. બરાબર. તો યાદ રાખજો, આ જે દિવસ છે 23મી ઓગસ્ટ, ઓકે, ગુલામી
પ્રથા અને તેની નાબૂદીને યાદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. રાષ્ટ્રીય અવકાશ દિવસ 23મી ઓગસ્ટ. તો 23મી ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 આ મિશન છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું અને એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું હતું. આ સિદ્ધિ માત્ર ભારત માટે ગર્વની વાત નથી, પરંતુ અવકાશ સંશોધનમાં ભારતની સ્થિતિને મજબૂત કરતી વૈશ્વિક પ્રથમ પણ છે. ભારત સરકારે ચંદ્રયાન-3 મિશનની નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા માટે 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે નિયુક્ત કર્યા છે. તે ચંદ્ર પર ઉતરનારો ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. બરાબર, તો એ યાદ રાખજો. ઓકે, તમને ખબર છે કે ચંદ્રયાન-3 મિશન લોન્ચ થયું હતું 14મી જુલાઈના રોજ. LVM-3 એનું જે રોકેટ હતું અથવા તો લોન્ચિંગ વ્હીકલ. ચંદ્રયાન-3 જ્યાં લેન્ડિંગ કર્યું હતું એ પોઈન્ટને કયો પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે તમારે કહેવાનું છે. એમાં જે લેન્ડર હતું એનું નામ વિક્રમ હતું અને જે રોવર હતું એનું નામ પ્રજ્ઞાન હતું. આ યાદ રાખજો. અને ચંદ્રયાન-3ની ટીમ છે એને વિજ્ઞાન પુરસ્કાર, બરાબર છે, એનાથી સન્માનિત કરવામાં આવશે, એ પણ યાદ રાખજો. 9મા નંબરના મહિલા વર્લ્ડ કપની આયોજન UAEમાં થશે. તમને ખબર હોય તો પહેલાં આપણે એવું ભણ્યા હતા, બાંગ્લાદેશમાં એનું આયોજન થવાનું હતું 3 ઓક્ટોબરથી લઈને, પરંતુ આયોજન હવે UAEમાં થશે. બાંગ્લાદેશમાં રાજકીય કહી શકીએ કે અનબેલેન્સ થઈ ગયું છે રાજકીય વસ્તુ. એટલે એના જે પ્રાઇમ મિનિસ્ટર હતા શેખ હસીના, એમણે પોતાનું પદ છોડ્યું અને એમને દેશ છોડીને ભાગવું પડ્યું. મોહમ્મદ યુનિસ ત્યારબાદ વચગાળાની સરકારના નેતા બન્યા છે. બરાબર છે, એ યાદ રાખજો. હવે આ વર્લ્ડ કપમાં ટોટલ 10 ટીમો ભાગ લેશે. મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ છે. 6 વખત એને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. તમને ખ્યાલ હશે કે રિસન્ટલી એટલે કે આ જ વર્ષમાં ભારતે T20 વર્લ્ડ કપ છે ને એનું ટાઇટલ જીત્યું છે, મેન્સ ટાઇટલ. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. તમારા માટે પ્રશ્ન એ છે કે કઈ જગ્યાએ એનું આયોજન થયું હતું, કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. તમારે જો ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો તમને અહીંયા મળી રહેશે. સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેટલા મુખ્ય મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની સુવિધાઓની મંજૂરી આપી છે? તો ટોટલ 3 છે. કેટલા? 3 છે. જોઈ લઈએ આપણે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 3 મુખ્ય મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ અને 2 નવા એરપોર્ટ સુવિધાને મંજૂરી આપી છે. બેંગલુરુમાં કેબિનેટે બેંગ્લોર મેટ્રો રેલ પ્રોજેક્ટનો તબક્કો 3ને મંજૂરી આપી, જેમાં 15,611 કરોડનો ખર્ચો થશે. 2 નવા એલિવેટેડ કોરિડોર શરૂ કરવામાં આવશે. તે 31 સ્ટેશનોને આવરી લેતા 44.65 કિલોમીટર સુધી વિસ્તરણ કરવામાં આવશે. કોરિડોર એક મોટા ઔદ્યોગિક રહેણાંક વિસ્તાર નજીક જેપીનગર ફેઝ 4 સુધી, એટલે કે જેપીનગર ફેઝ 4થી કેમ્પાપુરા સુધી 32.15 કિલોમીટર ચાલશે. કોરિડોર 2ની વાત કરીએ, મગડી રોડથી લઈને હોસાહલ્લીથી કડા બોગરે સુધી 12.50 કિલોમીટર. 2029માં તે પૂરું થશે અને બેંગલુરુનું મેટ્રો નેટવર્ક 220 કિલોમીટરની આવરી જશે. ભારતમાં સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે ને દિલ્હીનું છે, યાદ રાખજો. મુંબઈને અડીને આવેલા થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ગઈ છે, જેની અંદાજિત કિંમત 12,200 કરોડ છે, જેમાં 22 સ્ટેશનોનો સમાવેશ થશે. તે પણ 2029 સુધીમાં તૈયાર થઈ જશે. આ ઉપરાંત પુણેમાં મેટ્રો નેટવર્ક છે એ ₹2,954.53 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ માર્કેટ યાર્ડ, પછી બિબ્બેવાડી અને કાતરજને જોડશે. આનાથી શું થશે કે પુણેના દક્ષિણ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે. આને પણ 2029 સુધી પૂરું કરવાની યોજના છે. બિહારમાં
બીટા ખાતે એક નવું સિવિલ એન્કલેવ બનાવવામાં આવશે, જેના કારણે પટના એરપોર્ટનું દબાણ ઘટી શકે છે. ₹1413 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં 3000 પીક અવર્સ પેસેન્જરોને સમાવવા માટે સક્ષમ આધુનિક સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. કેબિનેટે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર 1549 કરોડ રૂપિયાના બજેટ સાથે નવા સિવિલ એન્કલેવ વિકાસને મંજૂરી આપી છે અને 70,390 ચોરસ મીટરમાં ફેલાયેલું નવું ટર્મિનલ 3000 પીક અવર્સ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કેબિનેટે પશ્ચિમ બંગાળનું આજે બાગડોગરા છે, ઓકે, બીજી વખત આવી ગયું. ચલો, તો આ યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. તાજેતરમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને અલગ અલગ કેટલી શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા? તો ટોટલ 11 શ્રેણીઓમાં. જોઈ લઈએ આપણે શું છે. તો ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એક તો. બીજો છે ઇન્સ્ટ્રા ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને, બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ ભરૂચ, બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટ ભાવનગર. પાંચમું જોઈએ તો ARA ફૂટબોલ ક્લબ અને બરોડા ફૂટબોલ એકેડમીને બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ તરીકે સંયુક્ત રીતે વ્યક્તિગત કેટેગરીમાં ગામની દીકરીઓને ફૂટબોલ પ્રત્યે પ્રોત્સાહિત કરવા બદલ પાટણના મહાદેવપુરા ગામમાં રંગતજી ઠાકોરને. સાતમું ફૂટબોલ રેફરી ઓફ ધ યર મહિલામાં રચના કામાણી, પુરુષમાં આકાશ મહેતા. કોચ ઓફ ધ યર મહિલા શ્રેણીમાં કલ્પના દાસ, પુરુષ શ્રેણીમાં ગોપાલ કાગ. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર ખુશ્બુ સરોજ અને હર્ષલ દાવડા. બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા શ્રેણીમાં શિલ્પા ઠાકોર, પુરુષ શ્રેણીમાં બ્રિજેશ યાદવ. વિશાલ વાજાને બેસ્ટ બીચ સોકર એન્ડ ફૂટસલ રેફરી ઓફ ધ યર. બરાબર, આ યાદ રાખજો. ફૂટબોલની વાત કરીએ, તમને ખબર છે આ વર્ષે જ નવો દિવસ એટલે કે એના માટેનો દિવસ ડિક્લેર કરવામાં આવ્યો છે. વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નવા કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન. તો વરિષ્ઠ IAS અધિકારી છે ગોવિંદ મોહન. 22 ઓગસ્ટના રોજ અજયકુમાર ભલ્લા પાસેથી નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો. તેઓ પદ પર એમના 5 વર્ષનો કાર્યકાળ આમણે પૂર્ણ કર્યો. અજય ભલ્લાએ સિક્કિમ કેડરના 1989 બેચના IAS અધિકારી શ્રી ગોવિંદ મોહન પહેલેથી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે જોડાયા. તેમની પાસે સિક્કિમ અને કેન્દ્ર સરકાર બંનેમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપવાનો બહોળો અનુભવ છે. એમણે અગાઉ ગૃહ મંત્રાલયમાં કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત અનેક મુખ્ય વિભાગોને સંભાળતા વધારાના સચિવ તરીકે સેવા આપી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સચિવ તરીકે એમણે 2 મુખ્ય કાર્યક્રમો આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા આંદોલન એ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા હતા કે આપણા કેબિનેટ સચિવ પણ નવા આવ્યા છે. શું નામ છે એમનું? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID rajesh.i.bhaskar છે. મારું ફેસબુક ID છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કેન્દ્ર સરકાર દ્વારા વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમદાવાદથી. ક્યાંથી? અમદાવાદ. તો ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વાજબી ભાવે દુકાનો જે છે એને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો અમદાવાદમાં શુભારંભ કરવામાં આવ્યો. સાબરમતી વિસ્તારમાં જનપોષણ કેન્દ્રના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. જનપોષણ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની કુલ 15 સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, જો યાદ રાખજો, તમને પૂછે
કે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર કોણ? તો તે આવશે કોણ? પ્રહલાદ જોશી. પરંતુ તમને એવો પ્રશ્ન પૂછે કે ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર કોણ? તો એ તો તમારે કહેવાનું છે, તમને આન્સર આવડતો હોય તો કહો. તો પ્રહલાદ જોશી જેવું આપણા ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર પણ છે. એમણે સંબોધનમાં કહ્યું, વર્ચ્યુઅલ સંબોધન હતું, દેશના 4 રાજ્યો યુપી, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, એમાં 60 વ્યાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. જનપોષણ કેન્દ્ર યોજનામાં 50%થી વધુ પોષણયુક્ત અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો, જેથી વેપારીની આવકમાં વધારો થશે અને લોકો પોષણયુક્ત વસ્તુઓની સીધી ખરીદી કરી શકશે. સમગ્ર દેશમાં 3.5 લાખ વ્યાજબી ભાવોની દુકાન આવેલી છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ફ્રી રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર આના માટે રૂપિયા 2 લાખ કરોડથી વધારે ફાળવ્યા છે. ઓકે, આ યાદ રાખજો. બાબા ભાંડ અને ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી એટલે આવતીકાલે છે 24મી ઓગસ્ટ. એ નિમિત્તે મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. દેશપાંડે મહારાષ્ટ્ર કલા એકાદમી, રવિન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી દાદર ખાતે 24 ઓગસ્ટના રોજ આ સમારોહ યોજાશે. ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક માટે ઈશ્વર પરમાર તથા બાબા ભાંડના નામની જાહેરાત કરવામાં આવી છે. અને મહારાષ્ટ્ર સ્થિત આ પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવન ગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે તારીણીબેન દેસાઈ, કલા ક્ષેત્રે લીલીબેન પટેલ, પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણી અને વિવિધ સંસ્થાઓમાં સૌરાષ્ટ્ર કવિતા દ્વિમાસિકની પસંદગી કરવામાં આવી છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે એ પણ ભણ્યા હતા, સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો અને યુવા ગૌરવ પુરસ્કાર કોના દ્વારા? ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા. જો આન્સર આવડે તો કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે? તો ગંગા. ભારતમાં દર વર્ષે ચોમાસું કયા રાજ્યમાં પ્રથમ શરૂ થાય છે? કેરળમાં. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર વુલર, ભાખરા નાંગલ ડેમ હિમાચલ પ્રદેશમાં કયા વિસ્તારમાં છે? તો હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં. ગંગા નદી ક્યાંથી સમુદ્રને મળે છે? કયા સમુદ્રને મળે છે? તો ગંગા નદી બંગાળના ઉપસાગરને મળે છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા કાવતરામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા આપવામાં આવી હતી? લાહોર. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો? તો પુલકેશી બીજાથી. શહેનશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવ્યો, જેને અંગ્રેજ શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક આપવામાં આવ્યું હતું. હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાણીતો છે? તો 1 અને 2. બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત 3 ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો નહોતો? તો પહેલી અને ત્રીજી. અલાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો? અમીર ખુશરો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ગુજરાત. પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક? તો સુમિત એન્ટિલ. અને અહીંયા ભૂલ છે લખવામાં, એ અને બી આવશે. ભાગ્યશ્રી જાદવ આ આવશે. એ અને સી નહીં આવે, એ અને બી. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, અમૂલની સ્થાપના કોણે કરી હતી? તો ત્રિભુવનદાસ પટેલ. બીજા એક ત્રિભુવનદાસ ગજ્જર હતા, રસાયણશાસ્ત્રી. ચંદ્રયાન 3એ જે જગ્યાએ લેન્ડિંગ કર્યું છે એને નામ આપ્યું છે શિવ શક્તિ પોઈન્ટ. ત્રીજો પ્રશ્ન, T20 મેન્સ વર્લ્ડ કપ ભારત જીત્યું, એનું આયોજન ક્યાં થયું હતું? અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં. ચોથો પ્રશ્ન, ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર કોણ છે આપણા? ચિરાગ પાસવાન. પાંચમો પ્રશ્ન,
કે નવા કેબિનેટ મિનિસ્ટર કોણ બન્યા છે? તો કેબિનેટ મિનિસ્ટર બન્યા છે, એમનું નામ છે ટીવી સોમનાથન. ટીવી સોમનાથન. તેઓ સચિવ હતા, નાણાં સચિવ. તેઓ કેબિનેટ સચિવ બન્યા. વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25મી મેના રોજ. બરાબર. 7મો પ્રશ્ન શું છે? તો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? સાહિત્ય ગૌરવ પુરસ્કાર ડૉક્ટર બળવંત જૈન. યુવા સાહિત્ય પુરસ્કાર મિલિંદ ગઢવીને આપવામાં આવ્યો. બરાબર છે. હવે હજુ કોઈ સવાલ રહી જાય છે? 8 પૂછ્યા હતા કે 7 પ્રશ્ન પૂછ્યા હતા? ચલો 7 જ હતા ને. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના ખનિજ સંશોધનને વેગવંતુ બનાવવા માટે કયા સ્થળે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો? અને ભારતમાં 24/7 ઓન કોર્ટ નામની પ્રથમ ડિજિટલ કોર્ટ ક્યાં શરૂ થઈ? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.